હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જો હવારમાં પહેલું કામ કર્યું આપણે વાળ કપાઈ આવ્યો. વાળ કપાયો એકદમ મસ્ત સેટ થઈ ગયા. કેટલાય દિવસથી વિચાર કરતો હતો જાવું પણ હમણાં હે ને પછી પેલા શ્રાવણ પૈતો ને તો થોડાક દિવસ વધારે પડતી ભીડ હોય એટલે એને ત્યારે અવોઇડ કર્યું હતું. અત્યારે રેડી થાય છે મેડમ નું ટીટી નું ઇન્જેક્શન મુકાવવાનું છે તો અહીંયા જાય કઈ આવીને મેં કીધું કામ પતે એટલે પછી મારે ઈ બે વસ્તુથી છુટકારો ને બે મારવાના હોય એટલે પૂરું. એક તો મરાઈ ગયા, બીજું એક બાકી છે. ખુશી કે છે કે એક ઇન્જેક્શન મરાઈ થઈ જાય ને તો મારે ઝંઝટ મટે. હાથ કેવો દુખે ખબર હે રહેવાનું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ કહેવાનું ભૂલાઈ જાય યાર, સંસારમાં બધું ભૂલાઈ ખુશી જાય. હમણાં સુવિચાર તો ભૂલી જશો. હમણાં સુવિચાર ભૂલાઈ જાય છે સાચે કામ. મને આ થોડું કામમાં મારું માઇન્ડ હોય ને તો મને સુવિચાર યાદ હોય ને તોય ભૂલાઈ જાય છે. અત્યારે યાદ નથી મને, પછી યાદ કરીને કહી દે. હા એવું થાય. તો અત્યારે જો પેલા છે નાસ્તો ની બધું કરી લીધું, આપણે ઇન્જેક્શન મરાઈ આવી એટલે પછી બીજું કામ આપણે પતાવી જોઈએ આજે શું છે હવે એનું રિઝલ્ટ બીજાનું. ને જો આજે છે ને ટીટી નું ઇન્જેક્શન મુકવા જાવ તો થોડો વરસાદ આવે. અમે પેલું ઇન્જેક્શન મુકવા ગયા ને તે દી વરસાદ આવ્યો તો ને અત્યારે આવે જોયું. સિક્યોર કરવા મને સિક્યોર કરવા ઈમાને નો જવાય તો એમ વધારે આવે તો ના તોય આવશે. તોય આપણે નજીક જ જવાનું, આપણે ક્યાંય દૂર નથી જવાનું. તને ગાડી બેહારી લઈ જાવ છેલ્લે. ગાડી લઈ જાય બહુ વરસાદ આવે તો ગાડી તો ભૂલાય જ ગઈ યાર. કાઈ નહીં, હાલો તો પેલું ઈ કામ પતાવી. હા, બપોરે જમીને જેવા ઊભા થયા ને થોડીક જ વારમાં એવો વરસાદ ચાલુ થયો ને તો એવું બધે પાણી ભર નાખ્યા. જબરદસ્ત એન્ટ્રી મારી મેઘરાજે. માર વરસાદ આવ્યો, બહુ ખરાબ વરસાદ આવ્યો. એટલો આવ્યો, જોરથી કન્ટિન્યુ આવ્યો. કા મમ્મી? હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. આપણી ચાલીમાં તો પાછળ પાણી ભરાઈ ગયું બરા આવે. હવે ભાદરવો આવ્યો ને તો આ બાજનો વરસાદ આવે. ભાદરવાનો આ બાજનો વરસાદ હોય. નકર હું હોય કે પેલા ઓલા શ્રાવણમાં હે ને આ બાજુ વાહટ હોય ને હવે હે ને આ બાજુ ક્રોસ આવે એટલે બધું પાણી આવે. અહીંયા આગળ બાદ એક ટીપું પાણી નો આવે. નહોતું આવતું, હવે આવશે ભાદરવામાં. તો અત્યારે એવું આવ્યું ને થોડીક વારમાં બધે પાણી ભર નાખ્યા હતા. બધે અહીંયા બધે બહાર ગયો નીચે તો આટલા પાણી હતા, અડધો હાથ ડૂબી જાય ને એટલો. પણ વરસાદ જ એટલો આવતો હતો. હારો આવ્યો ભાદરવો ભરપૂર કરી નાખ્યો એક જ દીમાં. એક જ દી તો વરસાદ કે જ છે ને કે પડે એટલે કેવો પડે હવે કઈ નક્કી ન હોય. ભાદરવો ભરપૂર હો. કઈ નક્કી ન હોય કેવો પડે. અને તમે લોકો કોમેન્ટ કરતા હતા ને વચ્ચે, ડીએમ મારામાં આવે છે કે યાર તમે ભજન કેમ નથી ગાતા. ઘણા કોમેન્ટ હતી, ઘણા ડીએમ હતા કે હવે ભજન ક્યારે મૂકવાના છો કે જીજુ કહીજો. તો જો અત્યારે હે ને ભજન તો અમે શૂટ નથી કરતા. અત્યારે છે ને જો આ બધું શૂટ ને એવું બધું કરી વેસ્ટ કરીને એમાં જ આખો દિવસ વહી જાય. ભજન પછી છે ને મારાથી હવે ગવાય નહીં, એટલા બહુ વધારે લાંબા સૂર ને એવું લેવું પડે તો શ્વાસ ચડી જાય ખુશી ને એવું બધું થવા મળે. એવું બધું ઓલું કરવું નથી. એને કીધું ભજન થોડાક ટાઈમ આપણે સ્ટોપ કરી નાખી, પછી જયારે પાછા ગાવાના ચાલુ કરશે ત્યારે અમે તમને જણાવી દઈશું કે અમે ભજન હવે પછી રેગ્યુલર કરશું. હવે બાબુડું આવી જાય, બાબુડું પછી આવી જાય પછી જ કરવા. અત્યારે એને જો જરાક તકલીફ પડે ને. હા, વધારે ગાવામાં ને ગાવામાં તકલીફ તો પડે ને. શ્વાસ લેવાનો, રૂંધવાનો બધું કરવાનું. હા, એના લીધે જરાક તકલીફ પડે. એના લીધે અત્યારે ખોટું 12મા મહિના લગીન હે હવે ત્યાં લગીન હવે કઈ વારે નો કહેવાય. બરોબર? હા, ખોટું આપણે એવું રિસ્ક નથી લેવું ગાય. એટલે અમે કીધું તો મેં કીધું રેસ્ટ લ્યો પ્રોપર. કાંઈ આપણે ભજનનું ને એવું અત્યારે નથી કરવું. આપણે પછી આગળ જયારે કરવાનું શૂટ થઈ છે ત્યારે આપણે જણાવી દઈશું બધાને. હા, ત્યારે એટલે ગાઈશું એમ. હા, અને બધાએ ઘણી બધી કોમેન્ટ કરી હતી જીજુ મસ્ત ગરબા લ્યો, થેન્ક યુ, તમે દોડિયા ક્લાસ ચાલુ કરી દયો કે એમ કહેતા હતા કે તમે પેલા કે શીખવા જતા એમ. ના હું કે શીખવા નથી જતો. આવી રીતે બધી નવરાત્રીમાં જ્યાં રમતા હોય ને ત્યાં ઘૂસી જવાનું વચ્ચે એટલે આવડી જાય. અહીંયા શું હોય કે આજુબાજુ છોકરી હોય ને બધી શીખડાવી દે એટલે વાંધો ના રેવા દે. કોઈ દી હું છોકરીની બાજુ ગરબા લવાય નહીં, હું દૂર જ રહું.
ઈ તો મને ગળે લાગીને વિશ્વાસ છે એટલો આવડે તું ને એક વસ્તુ કે મને કોઈ પણ નવા દોઢિયા કોઈ ને થોડીક વાર જોઉં ને પગ એટલે મને તરત યાદ રહી જાય કે ઈ એક મારું એક છે કે ઇનબિલ્ટ ખબર નહીં કે દોઢિયા ગમે તે નવા સ્ટેપ લીધા હોય ને તો એ થોડીક વાર જોઉં ને એકાદ બે રાઉન્ડ એક રાઉન્ડ મારું ને તરત આવડી જ ગયા હોય. હા આશીષ ને મને નો આવડ્યો ઈ જે અત્યારે આશીષ લેતા હતા ને ઈ જ દોઢિયા મને આવડે. બાકી પછી બીજી ટાઈપ અલગ લેતા હોય તો મારા મગજમાં ઓછા ઉતરે. ગમે તે લેતા હોય મને એકવાર થોડીક વાર બે વાર કરું ને એટલે યાદ રહી જ જાય. પછી એકાદ બે વાર લોચા લાગે પણ પાછા થઈ જાય ખરી માઇન્ડમાં યાદ રહી જાય. દોઢિયા એટલે એક નંબર આમ ઇમ્પ્રેસ થઈ જાય આપણે. ના થેન્ક યુ ને બધાએ ઓલા કુર્તામાં કોમેન્ટ કરી કે તમે આ રીતનો કુર્તો પહેરજો જીજુ. બધાએ ગ્રે કીધું, અમુકે પિંક કીધું, અમુકે એમ કીધું પિંક લઈજો પણ હાઈરે ગ્રે ટાઈપનું ઓલું તમારે કુર્તીમાં કેમ વર્ક કરેલું હોય એ ટાઈપનું કંઈક વર્ક કરાવી નાખજો કે પટ્ટો મુકાવી દેજો તો તમારે બેયનું મેચિંગ થઈ જાય. એવું બધું સજેશન આપ્યા. બધાએ હવે જોયા આગળ હું કરી બધાય કુર્તામાં ને એમાં કુર્તામાં તો ઘણું બધું કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝન થાય જ ને. જોઈ થેન્ક યુ બધાય સજેશન માટે એના માટે. ગઈકાલના વ્લોગમાં કીધું હતું ને બા ઇમોશનલ થઈ ગયા ગણેશ વિસર્જનમાં તો એમાં કોમેન્ટ આવી હતી કે મુંબઈથી જ્યોત્સનાબેન ની હતી કે મારો 10 વર્ષનો બાબો હે ને કે એમનો બાબાનો બાબો એવું હતું કે હે ને સ્કૂલે નો ગયો રોયો એવો રોયો ને કે આખું ગામ ગજાયું કે હો ખુશી. છોકરા ઘણાય રોવે હો ગણપતિ નું ઓલું થઈ જાય ને બહુ જ અટેચ થઈ જાય. હા ઇમોશનલ થઈ જાય ને ઘણી જગ્યાએ બધાય રોયા ને બધાય કીધું કોમેન્ટ કે આવું એ ટાઈમે રોવું આવે જ વિસર્જન થાય ને ત્યારે બાપાય પોતે રોતા હોય કે આટલા ભાવથી બધાય કે એના ભક્તો બધાય ઓલું કરતા હોય સેવા કરતા હોય જમાડતા હોય દરરોજ આરતી કરતા હોય તો એમને ઓલું દુઃખ થાય ને કે મારે હવે બધાને છોડીને જવાનું એમ પણ બાપા તો આપણી હાઈરે જ છે ઓલવેઝ હાઈરે જ છે. તમને લોકોને ઈ કન્ફ્યુઝન હતું ને કે મારી જે આ કુર્તી ની બધું નથી થાતું ને એનું હું શું કરવાની હોય એમ અને ઘણા એવું કીધું તું કે ઈ કુર્તી ને એવું રહ્યું ને તો મમ્મીને દઈ દો તો મમ્મીને નો થાય. મમ્મીને ઈ કુર્તી નો થાય. હા મારી આખી અલગ જ કુર્તી હોય ને મમ્મીને ઈ ટાઈપ મમ્મી નો ના ઈ સાઈઝ માં નથી આવતી ને મમ્મીને. હા ને ઈ બધી કુર્તી પછી પ્રેગ્નન્સી પછી ખુશીને થઈ જ જઈશે એટલે પછી ત્યારે પહેરશે ઈ તો પહેરવાના જ હોય ને એટલે શું અત્યારે ખાલી છે ને હું મૂકી દઈશ વ્યવસ્થિત કરીને અને પછી હું બધી કુર્તી રિપીટ કરીશ. બધી નવી જ કુર્તીઓ છે મારી એટલે પછી પહેરશું આપણે બધા. ને એવા કોઈ કપડા હોય કે જે એમને નો ખુશીને નો થાતા હોય તો ઈ અમે કોઈને દઈ દઈએ. હા ઈ અમે દઈ દઈએ કોઈને દઈ દઈએ જરૂર હોય ને એને અમે દઈ દઈએ. મેં કેટલાય દઈ દીધા હશે. હા દઈ દીધા ને આપણે ટોપ ને દીધા હતા ને જીન્સ દઈ દીધા. મારા કપડા એવા હોય કોઈ ઈ અમે દઈ દઈ કે જે અમે નું નો પહેરતો હોય કે મને નો થયા હોય એવી વચ્ચે મેં કાઢ્યા નહોતા ઈ બધાય દઈ દીધા. હા આ બધાય જે પહેરવા લાયક હતા ઈ બધાય તો ઈ બધાય આપણે આ પછી પહેરશું. અને અત્યારે લઈ ગઈ હવે અત્યારે ને અત્યારે પહેરવાના. ઈ તો બધાયને એવું જ હોય કે પ્રેગ્નન્સી માં આપણું શરીર વધઘટ થાય એના લીધે ઈ કપડા તો કોઈ પહેરી નો હગે પછી પાછળથી એમ ફિટિંગ થતા ઈ બધા પહેરશું આપણે ફિટ કરી આવીને. પહેરવાના જ હોય ને કારણ કે ઈ તો બધાય નવા જ હમણાં જ બધા લીધા જ હોય પણ ખાતા ન હોય એટલે બધા એકથી એક નવા કપડા હે બધાય. તો કાઈ વાંધો નહીં પછી પહેર નાખજે. બાકી જે હાવ નો પહેરતા હોય આપણે ને અમુક હાવ થાતા જ ન હોય નવા હોય પણ થાતા ન હોય વિચાર કરો. અમુક થાય એવું ઘણાય કપડા. મારે એવું ટોપમાં નહોતું થયું પેલા હું અચાનક જાડી થઈ ગઈ આમ તો ઈ ટોપ નહોતા થતા ઈ બધાય દઈ દીધા અમે. હા મારો બર્થડે હતો ને ત્યારે અમુક ગિફ્ટ આવ્યા હતા ને અમુક ગિફ્ટ હતા જે લેટ થઈ ગયા હતા. એ ગિફ્ટ તો બધાય આવી ગયા હે પણ એ ગિફ્ટમાં અમુક એવી વસ્તુ હે કે જે બેબી આવે ને એના માટે મોકલાવી હતી એ લોકોએ. તો એ ગિફ્ટ રહી નહીં એટલે અમે ઓપન અત્યારે નથી કર્યું કારણ કે એમને કીધું હતું કે બેબી આવે ને ત્યારે જ છે ને ઓપન કરજો ને ત્યારે જ તમે બતાવજો. ઓનલી બેબી માટે જ હતી તો એટલે છે ને એ હવે પછી બતાવી નથી એટલે અમે તમને બાકી તો નકરનું ખબર ને બતાવી દઉં તરત જ તમને. અત્યારે આવ્યા રિલાયન્સ માં પેલું કામ નાસ્તો લેવાનું હે. આ ખુશી જોવા આવ્યા હતા બીજું વસ્તુ પણ હવે નાસ્તો આટલો લઈ લીધો હે તો લેવો પડે ને. તો લેવો જ પડે ને સવાર નાસ્તામાં બધે. હાથ હવે દુખે હે. આઈ હોપ કે રાતે મને તાવ ન આવે એવું લાગે છે. તમને શું લાગે? જોઈએ હવે કઈ નક્કી ન કહેવાય. થઈ ગયું હાથે. હા તો થઈ જ જાય. ઓકે જોઈએ હવે રાતે શું થાય છે. હાલો બીજું શું લેવું છે આને? આટલું જ લઈ લીધું. તું જોઈ લે જે લેવું હોય લઈ લે. તને યાદ હોય અમને તો યાદ ન હોય હું પૈતું હોય હું ન પૈતું. અમારે તો કામ ખાવાનું. હમણાં એકવાર સિંગ ભજીયા આશીષે લીધા એને ખાવા માટે તો બીજી વાર આમ આગળ ગયા ને તો પાછી બીજી વાર નાખ્યા. મેં લાવ એકવાર સિંગ ભજીયા નાખ્યા તો એટલે મને યાદ નથી. બોલ મેરા જબરું કહેવાય. હાલો તમારું યાદ હાલો થાય એવું.
ઘણા ટાઈમથી હે ને આપણે ગેમ નહોતા રમ્યા તો હે ને ગેમ વગર જરાક મજા નહોતી આવતી તો આજે એક સુપર ડુપર હે ને ગેમ લાવ્યો હો તો આજે રમી નાખી ગેમ મસ્ત મજાની. તો હાલો શું કરો મેડમ? દૂધ પી લઉં ને એટલે ગેમમાં આમ તાજી માજી થઈને જીતી જાઉં. અરે હા મને ઉધરા આવી ગઈ. પ્રિપેરેશન ચાલુ એમ ને? Preparation ચાલુ છે. કાંઈ વાંધો નહીં હાલો તો પી લ્યો દૂધ અમે. અત્યારથી બી ગયા મારાથી તમે ગેમમાં. ઓકે ઈ તો આપણે ગેમમાં જોઈશું. હાલો મમ્મી પપ્પા બે રેડી ને? બધાએ થઈને રમવાની ગેમ શું છે ને ઈ પેલા સમજાવી દઈએ આપણે વ્યુઅર્સ ને. ગેમ એવી રીતે છે કે મેં આવી રીતે આ હે ને ગ્લાસ ની ઉપર લખ્યું છે એકમાં કેસરી એકમાં ગુલાબી ને એકમાં પોપટી 3 બોલ પપ્પાના હાથમાં હે. બધા એને ઉલટ સુલટ રાખી દઈશું ને ગમે તે એક પ્લેયર વારા ફરતી આવવાનું પેલા આંખે પાટો બાંધવાનો એકનો ને એને ફિક્સ ટાઈમમાં નહીં જેટલા ટાઈમમાં એ બોલ પરફેક્ટ ગોઠવી દે ને ગુલાબીની ઉપર ગુલાબી કેસરીની ઉપર કેસરી ને પોપટીની ઉપર પોપટી ત્યાં ટાઈમ સ્ટોપ થઈ જશે. બધાયનો વારો આવશે વારા ફરતી જી સૌથી ઓછા ટાઈમમાં કરે ને ઈ જીતી ગયા. ઓકે ખુશી સમજી ગઈ? જીતી જવાની એમ ને? ઓકે જોઈ તો કોણ જીતે ઈ. દૂધ પીને તાજી થઈ ગઈ ઇજ્જત કરા. ઈ તો ભલે ને દૂધ પીએ થોડા જીતે કોઈ. દૂધ પીએ જીતે જોઈ લેજો હું જીતીશ ને ત્યારે કહીશ કે જો દૂધ પીએ જીતીને હું એમ. કાંઈ વાંધો નહીં હાલો ચાલુ કરી. હા હાલો તો પેલા વારો કોનો હે? પેલા વાળો તારો. ના તે દૂધ પીધું એટલે આશીષ નો હાલો. હું કામ મારો વારો કોઈ બી તમે પેલા વારો નથી આવ્યો કા મમ્મી આજે તમારો જ વારો હોય ઈ પેલો. તો દર વખતે આપણે ઉછાડીને એવું કરીએ એમાં મારો કાંઈ વારો. ઉછાળવું નથી બેસી જવાનો અહીંયા. ઓકે હાલો પેલો વારો મારો બસ ચીટિંગ નો કરતા ત્રણેય ભેગા કોઈ થઈ. નથી ચીટિંગ કરતું લે. ચાલો આશીષ રેડી? હા રેડી હો તમે કઈ ચીટિંગ નથી કરતા ને? કાઈ નથી કરી પપ્પા. હાલો 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 1 2 3 સ્ટાર્ટ. પપ્પા ક્લિક કરી દો. હા હાલો આશીષ સ્ટાર્ટ હો તમારો ટાઈમ. ઢંગ ટક ઢંગ ટક ઢંગ ટક. ઓકે રેડી પપ્પા બંધ કરી દો. 9 સેકન્ડમાં ગોઠવી નાખી. ગુલાબી, પોપટી, કેસરી બોલ. ખુશી ટાઈમ ટાઈમ ફિશ ટાઈ વારો આંખોમાં જોતા હતા તમે. તારા હમ લે ટાઈમ ટાઈમ ફિશ. ખોટું ન બોલો પપ્પા. આવું ન હોય હો. 9 સેકન્ડમાં તરત જ વારો લઈ લીધો. આ લકની ગેમ હે ખુશી આ લકની ગેમ હે પ્યોર લક. તમારો લખ હારા જ છે. કાઈ નહીં હાલો હું બેહું હવે. હવે તારો વારો હવે જોઈ દૂધ પીધું એટલે વગર જીતશે. એવું થયું દૂધ મેં પીધું અને અસર તમને થઈ ગઈ છે. કેવા તાજા મજા થઈ ગયા બોલ. હાલ્યો 9 સેકન્ડમાં એને અમુકનું પોપટ થઈ ગયું. હાલ હાલ એ ઉપર હું ગોઠવી દઉં પેલા એને એને આંખે પાટો બાંધવા દો પછી આંખે જોજો હરખો પાટો બાંધે આપણે એવું રીતે રાખ્યો હોય બધાય પોતપોતાનો બાંધવાનો. વળી ખુશી જરાક ઢીલો બીલો ન બાંધતી હો. એ તમે પોતપોતાનો બાંધવાનો રાખ્યો ને એમાં જ આ ચીટિંગ થઈ. હવે જા લે હાવ ખોટો. હા તો તું બાંધ લઈ જાય એવી રીતે બસ. 2 3 સ્ટાર્ટ. કઈ જો યસ નો કઈ જો. તું કે ત્યારે યસ નો એ તારે ના તારે કહેવાનું કે આ ઓકે એમ. બરોબર ના લે બરોબર ના આ તો ગયું બરોબર. હા તો ખુશીને થયા હે 21 સેકન્ડ. ઓકે મારાથી આગળ હે કોક અમુક માણા એટલે મને દુઃખ થયું. એ તો હવે મમ્મીનો વારો. એ તો ઓલવેઝ હું જ રહેવાનો તારથી આગળ તો. અરે હાલો મમ્મી બે. હાલો મમ્મી તમારો વારો હાલો 1 2 3 સ્ટાર્ટ. બાગી જામાંથી ના બરાબર નથી. પંખીડા તું ઉડીને જાજે પાવાગઢ. બરાબર. બરાબર 13 સેકન્ડ થઈ બાને. બાય બાય. બા તારાથી આગાડી. તમે એને મારું થયું તું ને એકવાર તો કીધું. હવે કાંઈ તારે કેવું છે? જોવું વિડિયો. આહા ભાઈ તારે કેવું પડે તું હજી ગુલાબી લઈને ઉપાડીને બાજુમાં મૂકી દીધું ને પછી કે ઓકે ક્યાંથી કેવું તમારે કહેવાય થઈ ગયું એમ. એમ દોડી ગઈ મેં. તમારે થઈ ગયું તું મેં નહોતું કીધું. આહા ના મેં તો કીધું તું મારું ઓકે એમ લે. હાલો માને કેટલી થઈ? 13 સેકન્ડ. એટલે અત્યારે આપણે તો નીકળી ગયા છે. તું નીકળી ગયા. હવે પપ્પા છેલ્લે છે. પપ્પા છેલ્લે જોઈ. હાલો 1 2 3 સ્ટાર્ટ. પપ્પા હું મકઈ હલાવે છે જોઈ હવે. રેડી ના બે હાથ તો લ્યો આખા. ના તો પપ્પા તો કે જા આગળ
તાર જેવું હોય જોઈ લેજે. રેડી ના રેડી સ્ટોપ. પપ્પાને થઈ 22 સેકન્ડ, તારી આવી રે. એના તારી 21 થઈ ને? 21 1 સેકન્ડ વધારે પપ્પા તમારે. તો ફાઇનલી આશીષ જીતી ગયા હે. આપણે જીતી ગયા. નંબર બીજો. બીજો નંબર કોનો? ત્રીજો કોનો? બસ બે જ રાખવા હે. મેં કીધું બે પેલા. બે ભેરું જોયું. અમે બા દીકરો જ જીતી ગયા. મમ્મી તાલીમાર આ એમ. સાચા તો આશીષ જીતી ગયા કારણ કે સૌથી ઓછા વધારે. ટાઈમમાં હા. મેં કીધું એટલે કે બરોબર તમે તો ઓકે બોકે હવે જા હવે હાવ ખોટી. edit કરું ને એટલી જ વાર તમે મેં કાંઈ કોઈ ઓલું નથી કર્યું. તે એક ગુલાબી ઉપાડી લીધું ને મૂક્યું સાઈડ ઉપર, પછી કીધું કે ઓકે, તો હું ના જ પાડું ને. ઈ તો માણસ જ્યારે હરખામણી નો કરી આપે ને ત્યારે બાજે ને પછી અમને હરાવવાની કોશિશ કરે ને આપણે બોલવાય ન દે. અમે તો કાઈ કીધું ન. અમે તો કઈ કીધું નતું. સાચી વાત છે. જો મમ્મી કે ને અમે તો કઈ કીધું નતું. હવે પાછી કાલે નવી ગેમ રમશું. કઈક નવું ગેમ રમશું ને કઈક નવું લાવશું. હા. અત્યારે લેટ નાઈટ થઈ ગઈ છે. હું બધું એડિટિંગ નું ને એનું કામ હતું, ઘણા બધા બ્રાન્ડ પ્રમોશન નું એનું એડિટિંગ બાકી હતું, તો બધું એડિટિંગ પતાવી દીધું. અત્યારે એને ખુશીને એવો તાવ ચડી ગયો હોય તો ખુશીને હુરાવી દીધી. તું હુઈ જા, હું બધું કામ પતાવી દઉં. જો અત્યારે કેવી હુતી છે ગોલું, મસ્ત મજાની આરામથી. લાઇટનું હજી ચાલુ, કેમ કે હું એડિટિંગ કરતો તો દેખાય નહીં વળી લેપટોપમાં નંબરિયા એટલે હવે હું હુઈ જાઉં. આવરીથી થાયા કરે. કઈ વખતે ટીટીનું ઇન્જેક્શન મૂક્યું હતું ત્યારે એને રાઈટ પેડે તાવ આવી ગયો હતો. આ વખતે આવી ગયો તો મને સવારની પૂછતી હતી, આશીષ મને તાવ આવશે, આશીષ મને તાવ આવશે. મેં કીધું નહીં આવે એમ કરતો. નકર વળી સવારથી જ એને એમ લાગે આજ મને રાઈતે તાવ આવશે એમ. પછી તાવ આવ્યો ને કીધું હુઈ જા, ફટાફટ હુઈ જાય. સવારે હે ને એકદમ મસ્ત ઘોડા જેવી થઈ જાય પાછી. ગઈ વખતે આવ્યો તો ઉતરી ગયા, અને આવું તો હાલ્યા કરે. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ.